અમેરિકાના વિઝા માટે અરજી કરવાની તૈયારી કરી રહેલા ભારતીય અને ગુજરાતી લાખો લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યો છે તે જાણવું ખૂબ જરૂરી છે। હાલમાં યુએસ વિઝા અપોઇન્ટમેન્ટ બુકિંગ અને વિઝા ફી પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા યુએસ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ પોર્ટલમાં ગંભીર ટેકનિકલી સમસ્યાઓ જોવા મળી રહી છે, જેમના કારણે વિશ્વભરના અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ભારતીય અરજદારો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે, કારણ કે ભારતમાં યુએસ વિઝા પ્રક્રિયાનો સૌથી મોટો ભાગ અને સૌથી મોટી સિસ્ટમ માનવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર આપણે જોઈએ તો ઘણા અરજદારો વેબસાઇટ પર લોગિન કરવામાં નિષ્ફળ થઈ રહ્યા છે। કેટલાક લોકોને પોતાના એકાઉન્ટ્સમાં પ્રવેશ મેળવવા માટે લાંબા સમય સુધી વર્ચ્યુઅલ વેઇટિંગ રૂમમાં રાહ જોવી પડી રહી છે, જ્યારે ઘણા લોકોને પેમેન્ટ સંબંધિત એરર મેસેજ મળી રહ્યા છે। એટલું જ નહીં, વિઝા ઇન્ટરવ્યૂ માટે અપોઇન્ટમેન્ટ સ્લોટ બુક કરવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે, જેમના કારણે સમગ્ર પ્રક્રિયા ધીમી પડી ગઈ છે। આ સમસ્યાને લઈને યુએસ ટ્રાવેલ ડોક્યુમેન્ટ દ્વારા સત્તાવાર નોટિસ પણ જાહેર કરવામાં આવી છે। પોર્ટલ પર સ્વીકારવામાં આવ્યું છે કે ટેકનિકલી ખામીના કારણે કેટલીક સેવાઓ અસરગ્રસ્ત થઈ છે અને તેને ઉકેલવા માટે કામગીરી પણ ચાલી રહી છે। સાથે જ વપરાશકર્તાઓને થતી અસુવિધા માટે ખેદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। ભારતીય અરજદારો માટે સૌથી મહત્વની બાબત એ છે કે આ સમસ્યાની અસર માત્ર એક જ વિઝા કેટેગરી સુધી મર્યાદિત નથી રહી। B1, B2 ટુરિસ્ટ વિઝા, F1 સ્ટુડન્ટ વિઝા, વિવિધ વર્ક તેમજ ફેમિલી બેઝ ઇમિગ્રેશન પ્રક્રિયા સાથે જોડાયેલા અરજદારો પણ આ ટેકનિકલ ખામીથી પ્રભાવિત થઈ શકે છે। પરિણામે ફી પેમેન્ટ, એપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગ અને અન્ય મહત્વપૂર્ણ સ્ટેમ્પમાં વિલંબ થઈ શકે છે। બીજી તરફ ગ્રીન કાર્ડ અને ઇમિગ્રેટ્સ વિઝા માટે અરજી કરનારા લોકો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। તેમનું મુખ્ય કારણ CEAC એટલે કે કોન્સ્યુલર ઇલેક્ટ્રોનિક એપ્લિકેશન સેન્ટર સિસ્ટમમાં આવેલી ખામી છે। આ જ પ્લેટફોર્મ પર ઇમિગ્રેટ્સ વિઝા અરજદારો પોતાનું ફોર્મ DS-260 સબમિટ કરે છે। CEAC દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોટા ભાગના વપરાશકર્તાઓ હવે સાઇટનો ઉપયોગ કરી શકે છે, પરંતુ જો કોઈ હજુ પણ સમસ્યા તેમાં હોય તો તેમને 24 કલાક સુધીની રાહ જોવી ફરજિયાત છે અને તેમને એવી સલાહ પણ આપવામાં આવી રહી છે। આ સમગ્ર પરિસ્થિતિ એવા સમયે ઊભી થઈ છે જ્યારે અમેરિકન વિઝાની માંગ પહેલેથી ખૂબ જ ઊંચા પ્રમાણમાં હોય। સમર ટ્રાવેલ સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં લોકો અમેરિકા પ્રવાસ, અભ્યાસ, નોકરી અથવા તો પરિવાર સાથે મુલાકાત માટે વિઝા મેળવવાની પ્રક્રિયામાં છે। આગામી મહિનાઓમાં ફિફા વર્લ્ડ કપ 2026 જેવા મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોને કારણે પણ વિઝા સિસ્ટમ પર વધુને વધુ દબાણ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અહીં એક સંપૂર્ણપણે સ્પષ્ટતા પણ જરૂરી છે, જે હાલમાં જે સમસ્યાઓ સામે આવી રહી છે તે કોઈ નવી વિઝા પોલિસી અથવા તો નિયમોમાં ફેરફારને કારણે નથી। અમેરિકાએ વિઝા કેટેગરી, લાયકાતોના ધોરણો અને અથવા તો અરજી પ્રક્રિયામાં કોઈ નવા નિયમો જાહેર કર્યા નથી। તેથી જો કોઈ વ્યક્તિને અપોઇન્ટમેન્ટ ન મળી રહી હોય અથવા તો વિલંબ થઈ રહ્યું હોય કે ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી હોય અથવા પેમેન્ટ સંબંધિત સમસ્યા આવી રહી હોય તો તેને પોતાની વિઝા પાત્રતા સાથે જોડાયેલી સમસ્યા તરીકે ન જોવી જોઈએ। આ મુખ્યત્વે ટેકનિકલ સિસ્ટમની ખામી છે। નિષ્ણાંતો અરજદારોને સલાહ આપી રહ્યા છે કે વિઝા પ્રક્રિયાને છેલ્લી ઘડી સુધી બાકી ન રાખવી। જો કોઈ મુસાફરી યુનિવર્સિટી રિપોર્ટિંગ અથવા તો ઇમિગ્રેશન સંબંધિત સમયમર્યાદા નક્કી હોય તો શક્ય તેટલું વહેલા પગલાં તમારે લેવા જોઈએ। સાથે જ સત્તાવાર પોર્ટલ પર નિયમિત નજર તમારે રાખવી જોઈએ અને અપડેટ જે પણ આવે તે ચેક કરતા રહેવું જોઈએ, તે જરૂરી છે। ફિલહાલ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને સંબંધિત ટેકનિકલ ટીમો સમસ્યાના નિરાકરણ માટે કામ કરી રહી છે। ત્યાં સુધી અરજદારોએ ધીરજ રાખવી, સમયાંતરે ફરી પ્રયાસ કરવો
અને પોતાની તમામ વિઝા પ્રક્રિયાઓ માટે વધારાનો સમય હાથમાં રાખવો એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે.